નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં પહેલાં ક્યારેય ન બની હોય તેવી ઘટના બની છે। વિશ્વાસ ન કરી શકાય તેવી આ ઘટના છે। આ ઘટનાથી તમે ચોક્કસથી કહેશો કે શું આ એ જ ગુજરાત છે જ્યાં મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે છે। સંસ્કારી નગરી ફરી એકવાર સંસ્કાર ભૂલી ગઈ છે। વડોદરામાં જાહેરમાં મહિલાઓ ચોરીનો આરોપ મૂકીને ઢોર માર મારવામાં આવ્યો છે। મહિલાઓને ન માત્ર માર મરાયો પરંતુ તેમના શરીર પરથી કપડાં પણ કાઢી લેવામાં આવ્યા છે। મહિલાઓને જાહેરમાં નિવસ્ત્ર કરીને મારવામાં આવ્યો છે। ત્યારે આ ઘટનાથી આખું ગુજરાત હચમચી જવા પામ્યું છે। આશ્ચર્યની વાત તો એ છે કે એક પણ જણ મહિલાને કપડાં પહેરવા આગળ ન આવ્યું। તમામ પુરુષો રસ્તા પર તમાશો જોઈ રહ્યા હતા। આસપાસના લોકો વિડીયો ઉતારી રહ્યા હતા, પરંતુ સભ્ય સમાજને ન શોભે તેવી ઘટના છે। ગુજરાતમાં સંસ્કારને આ પ્રકારનું કૃત્ય શોભે તેમ નથી। વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી પાસે મહિલાઓને નિવસ્ત્ર કરી દોડાવીને માર મારવામાં આવ્યો છે। ચોરીની આડમાં 4 મહિલાઓને કેટલાક શખ્સોએ માર માર્યો હતો। ચોરીની આશંકાએ મહિલાઓને માર મારવામાં આવ્યો છે, એ પણ જાહેરમાં। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। શરીર પર કપડાં પણ મહિલાઓ નિવસ્ત્ર થઈ જવા પામી હતી, જેથી ચારેય મહિલાઓ રસ્તા પર ભારે આક્રંદ કરતા જોવા મળી હતી। કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબાલાલ પાર્ક કરીને જે કોમ્પ્લેક્સ છે એમાં એક જય રણછોડ કોમ્પ્લેક્સ છે। એની અંદર ઇંગ્લેન્ડ ડ્રાયક્લીનર્સ નામની ડ્રાયક્લીનની દુકાન છે। એ દુકાન ઉપર આશરે આજે બપોરે 12:30 વાગે 4 મહિલાઓ દુકાનની અંદર જાય છે। દુકાનના જે માલિક છે એ પોતે ઘરે ટિફિન લેવા માટે ગયેલા હતા અને એનો જે કારીગર છે ઇકબાલ રફીક ધોબી, એ ત્યાં ઇસ્ત્રી કરતા હતા અને એ સમય દરમિયાન 2 મહિલાઓ એ જે ઇસ્ત્રી કરતા હતા તે જગ્યા પર જઈને ઊભી રહી ગઈ અને 2 મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઊભી રહી ગઈ અને આ રફીકને ગલ્લો ન દેખાય એવી રીતે 2 મહિલાઓ એને આડશ કરીને ઊભેલી હતી। એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો। ત્યારે આ ચારેય મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એણે જઈને જોયું ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના 25,000 રૂપિયા લઈને જતી રહી છે। એટલે તાત્કાલિક એની પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે આ મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવો, આ ચોરી કરીને લઈ ગયેલી છે। એટલે રોડ ઉપરથી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાછળ દોડે છે અને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ પર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતે એને કોઈ પકડી ન શકે એ માટે થઈને એ લોકોએ આ રીતે કૃત્ય કરે છે। અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆરમાં 12:50 કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક આ મહિલાઓને રેસ્ક્યુ કરી અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ। હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની, એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જેની દુકાન છે ઇકબાલ રફીકની, એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે। આમ સામે ક્રોસમાં બંને ફરિયાદ લઈ રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ છે। મહિલાઓની પૂછપરછ ચાલુ છે। એ લોકો અલગ અલગ નામ બોલે છે, એટલે હવે અમે લોકો એને કાઉન્સિલિંગ કરીને સીબીએસઈની મહિલાઓને બોલાવી છે અને 181ની મહિલાની રૂબરૂમાં જ કાઉન્સિલિંગ કરીને એમને પૂછપરછ કરી રહ્યા છીએ। એ મહિલાઓ જે છે એ હાલમાં તો પોતે એવું કહે છે કે વડોદરામાં જ રહે છે, પણ અમે લોકો વેરીફાઈ કરી રહ્યા છીએ અને એ જે એડ્રેસ બતાવે છે ત્યાં પણ અમે જઈને વેરીફાઈ કરીશું। ફરિયાદી જે કહે છે કે એ નિર્વસ્ત્ર સામેથી થઈ ગયા, તો એ શેની માટે થયા, બચાવ માટે થયા, શેની માટે, એવું કંઈ કહે છે તમારી ઇન્ફોર્મેશનમાં? અમારી જે પ્રાથમિક પૂછપરછ છે એમાં મહિલાઓ એવું કીધું કે અમને અમારી જોડે કોઈ મારે નહીં, ટોળું ભેગું થઈ ગયું હતું ને એમને મારથી બચવા માટે થઈને એમણે કૃત્ય કર્યું છે એવું હાલમાં એ લોકો જણાવે છે। પરંતુ હાલમાં અમારી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જ અમે હકીકત શું હતી કહી શકીશું। ધોબીનો જે આક્ષેપ છે 25,000 રૂપિયા ચોરાયા, હવે આ મહિલાઓ નિર્વસ્ત્ર થઈ ગઈ, બધું થઈ ગયું, પૈસા મળ્યા ખરા કોઈ જગ્યાએથી જે પ્રમાણે એનો દાવો હતો એ પ્રમાણે? એમણે રોડ ઉપર પૈસા ફેંકી દીધા હતા, એમાંથી અમારી ફરિયાદ એટલે ધોબીના કહેવા મુજબ એને રોડ ઉપરથી 9,300 રૂપિયા પરત મળી ગયેલા છે અને બીજા પૈસા એને ત્યાં રોડ પર જ પડ્યા છે, એટલે હાલમાં જઈને એને મળશે કદાચ। મેડમ, મહિલાઓએ રેકી કરી હતી ખરી આ ધોબીની દુકાન પ્રત્યે કે કંઈ? હાલમાં અમારી તપાસ ચાલુ છે દિશામાં। મહિલાઓએ સ્વીકાર્યું કે એમણે ચોરી કરી હતી, અંદરથી પૈસા લીધા હતા, એવું અહીંયા પોલીસ તપાસમાં? હાલમાં તો એ મહિલાઓને જે પ્રમાણે અમે રેસ્ક્યુ કરીને આવ્યા છે ત્યારે એમને કાઉન્સિલિંગની જરૂર છે, એટલે અમે ઇન્ટ્રોગેશન કોઈ બાબતનું કર્યું નથી એમની સાથે, પણ એમણે જો ચોરી કરી છે કે એની પર અમારી પૂછપરછ બાકી છે અને કાર્યવાહી ચાલુ છે। ટોળા વિરુદ્ધ પણ અમે સીસીટીવી ફૂટેજ જોઈ અને ટોળામાં જેટલા ઓળખાશે તમામની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। અચ્છા, વાત એવી આવે છે કે કોઈ બે મહિલામાંથી પ્રેગ્નન્ટ હોવાની વાત આવે, એવું કંઈક છે ખરું કે?
એ અમે તપાસ ચાલુ છે અને મેડિકલ પણ કરાવીએ છીએ મહિલાઓનું. હાલમાં મેડિકલમાં પણ લઈ જઈએ છીએ. કુલ કેટલી મહિલાઓ છે? 4 મહિલાઓ છે. અચ્છા, આનું કોઈ બીજી જગ્યાએ તપાસ કરી છે કે કોઈ જગ્યાએ અન્ય કોઈ જગ્યાએ એમના નામ બહાર આવ્યા હોય કે બીજી કોઈ જગ્યાએ કશું બેનો અત્યાર સુધીમાં અમે જે પૂછપરછ કરી એમાં અલગ અલગ નામ કીધા છે. દરેક અધિકારીને અલગ અલગ નામ આપ્યા છે. એટલે અમે ઈ સ્કોપમાં સર્ચ નથી કરી શકતા, પરંતુ અમે જ્યાં જ્યાં જાણીતું હતું ત્યાં અમે લોકોએ અમદાવાદ છે બધી જગ્યાએ એમના ફોટા મોકલીને વેરીફાઈ કરાવ્યું અને ત્યાંથી અમને હજી કંઈ બાતમી મળતી નથી કે શું છે, પણ અમે તપાસ ચાલુ છે. આખા ગુજરાતમાં જ અમે આ સર્ચ કરાવીશું કે આમનું અસલ કંઈ બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે નહીં અને એમની આઈડેન્ટિટી શું છે પણ અમને ખ્યાલ આવી જશે. ફરિયાદ લઈ મહિલા ફરિયાદી છે જે બેન જે છે તો એને કયા નામથી ફરિયાદ લઈ અમે એટલા માટે જ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરના જે મહિલા છે જેમણે સરકારી નિમણૂક કરી છે એમને કાઉન્સિલિંગ માટે નિમણૂક કર્યા છે, એમને પણ બોલાવ્યા છે અને 181 ના મહિલા કાઉન્સિલર છે એને પણ બોલાવ્યા છે અને એમના રૂબરૂમાં જ કાઉન્સિલિંગ કરીને એમની ફરિયાદ લેવામાં આવશે. હાલમાં એ વિષયમાં અમારી તપાસ ચાલુ છે.